વલસાડથી જ ઉમરગામમાં વૃદ્ધા સાથે ચીલ ઝડપની ઘટના બની। વૃદ્ધાને વાતોમાં ફસાવ્યા બાદ ઘરેણા લૂંટીને ફરાર થઈ ગયા। રેલવે સ્ટેશન નજીક 3 શખ્સોએ આ લૂંટને અંજામ આપ્યો છે। આગળ લૂંટ થઈ છે તેવું કહીને પોલીસને પોતે ઓળખ આપી હતી। વૃદ્ધાને સોનાની બંગડીઓ થેલીમાં મુકાવ્યા બાદ આ લૂંટ આચરવામાં આવી। જાહેર માર્ગ પર લૂંટની ઘટનાથી પોલીસ કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા નિલેશ જોશી આપી રહ્યા છે। નિલેશ, સીસીટીવી પણ સામે આવી ચૂક્યા છે જ્યાં એક વૃદ્ધાને આગળ લૂંટ થઈ છે તેમ કહી નકલી પોલીસ બની તેમની પાસેથી ઘરેણા લઈ અને લૂંટવામાં આવ્યા। શું હતી આ ઘટના, ત્યારબાદ શું કાર્યવાહી અત્યાર સુધી આ મામલે કરવામાં આવી? જી જણા ચોક્કસથી જણાવી દઉં કે વલસાડ જિલ્લાના ઉમરગામના જે રેલવે સ્ટેશન વિસ્તાર છે ત્યાં આગળ એક વૃદ્ધા જ્યારે રસ્તામાંથી પસાર થઈ રહી હતી ત્યારે 3 અજાણ્યા શખ્સો પોતાને પોલીસની ઓળખ આપી અને આગળ લૂંટ થઈ છે એમ કહીને મહિલા જે વૃદ્ધ મહિલા છે એના સોનાના જે દાગીના છે ઉતરાવ્યા હતા, પોટલી બનાવીને પછી તમને આગળ આપી દેશું એમ જણાવી અને આ જે ગઠિયાઓ જે છે એ હાથ સાફ કરી ગયા હતા। અને જોવાનું એ છે કે અવારનવાર આવા જે વલસાડ જિલ્લામાં જે છે એ કેસ બનતા હોય છે, જેને લઈને પોલીસે પણ ઘણી વખત સૂચનાઓ આપી છે કે આવી રીતે કોઈ પણ તમને કહે તો તાત્કાલિક તમે આસપાસમાં જે હોય તેને બૂમ પાડો અથવા તો જાણ કરો, જેથી કરીને આ ઘટનાથી તમે બચી શકો। હાલમાં તો પોલીસ તપાસ કરી રહી છે સીસીટીવીના આધારે। આ સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે 3 શખ્સ છે આ વૃદ્ધાની સાથે આજે છેતરીને એની પાસેથી સોનાના દાગીના લૂંટીને જઈ રહી। જી બિલકુલ, આભાર નિલેશ।